સરપંચ અને તલાટી ઉપર પણ કાર્યવાહી। ગઈકાલે નાયબ કલેક્ટર ચોટીલા વકવાણા તથા તેમની ટીમ દ્વારા મૂડી તાલુકાના છેવાડાના લીમલી ગામના સરકારી ગૌચરના સર્વે નંબર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન સરકારી ગૌચર જમીનના 2 અલગ અલગ સ્થળોએ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી રેતી ખનન થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું। સ્થળ ઉપરથી કુલ 8 વાહનો જપ્ત કરવામાં આવ્યા, જેમાં 2 જેસીબી મશીનો, 6 ડમ્પર ટ્રક જપ્ત કરાયા, જેની કુલ કિંમત રૂપિયા 3 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। તમામ વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા। આ ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર તથા યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા થોડા દિવસથી કોઈપણ ભય વિના કરવામાં આવ્યું। આ બંને ઇસમો વિરુદ્ધ ગુજરાત મિનરલ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। વાહન ચાલકોના નિવેદનો લેખિતમાં લઈને વાહન માલિકો વિરુદ્ધ પણ નિયમો અનુસાર પગલાં ભરવામાં આવ્યા છે। વધુમાં ગૌચર જમીનમાં થયેલ વિશાળ ખોદકામ અંગે પણ માપણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। સાથે લીમલી ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીએ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા તેમની સાથે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચોટીલા નાયબ કલેક્ટર કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકારી જમીન, ગૌચર અને ખનિજ સ્ત્રોતોની સુરક્ષા માટે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। રિપોર્ટર મુકેશ ખક્કર।